આમાં એમાં વાઈટ છે, આમાં વાઈટ નીકળી ને જોઈ ત્રણ વાઈટ મૂકી દો ના ગયું. રામ રામ, જય માતાજી, બધા જય શ્રી કૃષ્ણ. હાલો આપણે બધું ઘરનું કામ કરી નહીં તો એને થઈ જાય તૈયાર કે આજે જેઠ મહિનાની પૂનમ છે એટલે આપણે રહ્યા પૂનમ એટલે કે વરસાવી વ્રત રહ્યા. આજે ઓણ હે ને મારે ચોથું વર હે. ઓણ 1 મહિનો અદા કર્યો ને એટલે આ જેઠ મહિનો થોડો પાછળ આવ્યો, ન કરે તો અત્યારે તો 8 મહિનો હાલતો હોય. પેલા 8 મહિનો તો જો આપણે હવે જવાનું એ પૂજવા, પૂજા પણ બધું લઈ જો. પૂજા હતો નહીં પણ કાલે પરમીન ફોન કર્યો ને તમે લેતા આવજો ને. એક આમાં પૂજા બધું આવી જાય. બીજી જે મોટી ખોપારીઓ આવે ને જો આપણે આ એવી લીધી આ રૂપિયા માટે મેકવા હતી. અને આજે ઘણા ખરા બધા તો રહ્યા જ છે. ગામડામાં ઓછા રહે, શહેરમાં અહીંયા બધે વધારે રહે. અમારા ગામમાં ઘણી બાયું રહે. કંઈક કાં પૂજવા આવ્યા છે, કાં પૂજી મરી જાય છે. હું હવે જવું આમાં 13 આટા પૂરા ના આવતા. આ રહે ને થોડુંક આમ વડવાયેલું આમ કે ઓલા મૂલ્યા આમ થયા ને તો આમ ભક્તો થઈ ગયો. ન કરવાનું થાળીયું પાતરું છે એટલે પછી મેં બીજો નોખો ઢેરો મગાવ્યો હતો. તો હવે આપણે અહીંથી થાળી આમ હાથમાં ચાલીને જવું એ કરતાં જો જગલા બધો કરી જાય આપણે અહીંયા જઈને બધો થાળી મેક દઈશું. અને વિડીયોમાં બના રહેજો, જેટલો બનશે એટલો વિડીયો બનાવશું. રાજુને કહું ગાલી વિડીયો બનાવતી કે હું નહીં આવું, પછી આપણે નિકિતા નિશાળે જઈએ તો એને ઘડીક હાકરી આવશું કે હારી વિડીયો બનાવી જાય. જો આમાં દીવા લઈ લીધું, રોટી આપણે અહીંયા ભરવી છે, આંખી ભરીને ઉપાડી ન જાય. દીવા લઈ લીધું. હાલો વિડીયો બના રહેજો, જેટલો બનશે એટલો વિડીયો બનાવશું. હાલો આપણે હાલતા થઈ ગયા હતા. પછી રાઈટ વિડીયો નહોતો બનાવ્યો. જો આપણે નિશાળે હવે મોગું આવી છે સહી. અને રજૂવાને લીમડો મગાવ્યો તો એવી વાત એવી. અને જો લગભગ છોકરાને રિસાઈડ પડ્યું એવું લાગે. જો આપણે કોઈ બીજા નિશાળમાં અમે હે ને 4-5 વર્ષથી આયા જ પૂજવા આવી. એટલે આ વડ કોઈ ખંડિત ન કરે ને વડ કાપેલો હોય ને એ પૂજાય નહીં. તો ભાઈ નિશાળ નવી બને છે. જો નવી નિશાળું બની એટલા બધા નિશાળી. હાલો આપણે પગી જે નિશાળે. અને જો નાગલા બનાવેલા તૈયાર હતા. રજૂબોને રહ્યા છે પણ નિશાળે એમને નોકરી છે ને તે છોકરાને નાસ્તો બનાવે છે. એની લાવો તા હું નાગલા હમા કર્યા રૂપિયા આપણે બે હારે પૂજવા જ આવી. એમ બધા હારે જ રહેવી. એક વરા એ ભૂલી ગયા, એક વરામાં હું ન રહી એટલે હારે થઈ ગયું. માય મોર રહ્યા હતા એ બીજા વરા રહ્યા હતા. પછી એક વરા આમ ખાલું પડ્યું ને તો હારે થઈ ગયા. અને સોનાબોન હોત રહ્યા છે પણ એમને નોકરી ગયો ઓલી આશા વર્કરની કે એ 2-3 દીકરાને પોલિયા પાવાનું એવું હાલે કે મારે થોડીક વાર લાગશે. જો આવી રીતે નાગલા બનાવીને પછી આપણે વડ પૂજો જવાનો. જો વડ આ નિશાળમાં જ છે એટલે કોઈ આંકણ ખંડિત ન કરે. શું કે કોઈ કાપે નહીં ને કાપેલો વડ ન પૂજાય. એના નિશાળમાં તો કોઈ કાપવા કંઈ આવે નહીં. આમ તો છોકરાને સાયા હાથીને તો રેજ. તો હાલો વિડીયો બને રહેજો. નિકિતા નિશાળે આવી હતી ને એને મેં લઈ લીધી. મેં કીધું તું હાલ ઘડી વિડીયો બનાવજે. રાજુ હતો પણ એ માલનું ને એવું પાવાનું ને એવું કામ કરતો. તો હાલો વિડીયો બન્યા રહો. આપણે થારી તૈયાર કરવાની પછી જ આવી વડ પૂજવા. હાલો જો આપણે થારીને તૈયાર કરવાનું. સોનાબોને રહ્યા એમની વાટી હતા પૂજવામાં. અને ઘણા ખરા આજ બૈરા રહ્યા છે પૂજવામાં. તો આયા જો પૂજીને પીડાઈને પહેલાં પૂજી લીધું ને આપણે પછી હવે પૂજી સોનાબોનની વાટી હતા. અને જો હવે પૂજા પર ચડાવી દીધી. જો મુકામીના જો આ નાગરવેલના 5 રૂપિયા હોપાર્યું અને બીજો પૂજા પો અને નાગલા અને આવડા હુકના ઢેરા આવે એને આપણે વડને હાથે કરવા. હાલો જો નાગરવેલના પાન હે ને જાજા હતા નહીં નિશાળે અહીંયા ખૂટી રહ્યા હતા એટલે આપણે એક પાન મૂકીને માથે પૂજા કરવાની જો બધી. અને આ હોપારીઓ આપણે અલગ લાવ્યા હતા ને જો આમાં હું તને 13 હોપારીઓ બધું આવી ગયું. આ પાછું મેકી પૂજા માથે આમ પાન માથે.
ચાલુ રહ્યા તો ઘડી રહ્યા આમાં એમાં વાઈટ છે આમાં વાઈટ નીકળી ને જોઈ રહી ત્રણ વાઈટ મીક દો ના કેવું કરવાનું આ પવન ઓછો લાગશે હાલો આપણે પૂજા કરી લીધી ને હવે વડને આટા ખાઈ લેવી જો હાથમાં તરાગ લઈ લીધો કાચા દોરાનો વડાર બાંધી દેવાનો પછી ફેર આટા ફરવાનો થોડોક પેલા નીકળતા ઉભો કચરો બનાવજો થોડું પાણી ધોનું ને હાલો આપણે વડ પૂજીને પૂજા કરી લીધી ને જો આવો વડ છે મસ્ત નાનો નાનો હવે વાર્તા કરવાની બાકી રહી વાર્તા કરવાની પછી જશ પૂજા કરી લીધી બધા હાલો 12 વાગી ગયા નિશાળિયા છૂટી ગયા જો ખાવા બેસી ગયા બધા નાસ્તો ને બધું હારે છોકરાએ વેંક દે અને રજુ પણ હોત વેંકે જો અંશુને પેન્શુને કીધું હતું કે આમાં ન ખાવું જો ભૂખ ન લાગી હાલો નાસ્તામાં જો ગુંદીને ગાંઠિયા ને ચવાણું ને બવાણું કેટલું છે આ કોકે ખવાયું છે ને એટલે આપ્યું છે એટલે પછી નિશાળિયાને વેંક દીધું જો હાલો ત્યારે જો આપણે 12 વાગે નિશાળેથી નવરા થયા એમાં ઘણા બધા બૈરા પૂજા હતા ને તો એમને બહાર બનાવો તો વિડીયો ને પછી કોઈ વિડીયોમાં આવવું હોય કોઈ ન આવવું હોય એટલે એમ પહેલાં હંધવાણે પૂજવામાં રહ્યા હતા કેમ કે આપણે બનાવવાનો કોઈ વિડીયો તો આપણે જો વરસાઈ કરીને મસ્ત પૂજા કરીને ઘરે ગયા અત્યારે હવે 12 ઉપરથી નહીં રાજુ બાપુ જો પેડા ખાય હાજી સોના બોન રજુ બોન ને ત્યાં હતા કેમ કે નિશાળિયાને ખવડાવ્યું ને પછી બધું સાફ સૂફ ને એવું કરવું પડે ને એમને રસોડામાં અસલ મસ્ત નાસ્તો બનાવે જો એકવાર નાસ્તો આપે ને પાછું અત્યારે પાછું ફરીને ખાવાનું બપોરનું બનાવવાનું ઘણા ખરા છોકરા ખાવા નથી રોકાણા એ પછી આ નિશાળે કામ કરે ને એ છોકરાને એ બધાને દઈ દેતા હતા ચોખા ને એવું બધું ઘણું બનાવેલું હતું તો હાલો હજી વાર્તા સાંભળવાનું બાકી છે સોના બોન કે હમણાં નવરી થવું એટલે આવું તો હાલો વાર્તા સાંભળશું તો વિડીયો જોડાય છે હાલો સોના બોન આવી ગયા વાડીએ હવે અમારે વાર્તા સાંભળવાની બાકી એક હતી વાર્તા સાંભળી લઈ તો તમે વિડીયો બનાવો ને તમે હોતો ને વરસાવીની વાર્તા સાંભળો આ વ્રત જેઠ સુદ તેરસથી શરૂ કરવામાં આવે છે અને પૂનમના દિવસે પૂરું કરવામાં આવે છે પ્રથમ 2 દિવસે ઉપવાસ ફરાળ કરીને અને ત્રીજા દિવસે નકોડા ઉપવાસ કરીને કરવામાં આવે છે અબીલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલના વડે પૂજન કરવું અને વડને પાણી પાવું તથા કાચા સૂતરના તાતરા લઈ વીંટીને એની પ્રદક્ષિણા કરવામાં આવે છે આ વ્રત પતિના આયુષ્ય માટે કરવામાં આવે છે ઘણા વર્ષો પહેલાં આપણા દેશમાં અશ્વિનપતિ નામે એક રાજા થઈ ગયો હતો એની રાણીનું નામ
શોભના. રાજા રાણી બંને ખૂબ જ ઉદાહરણ અને માયાળુ સ્વભાવના હતા. એને સૌ રીતે સુખી હતા, પણ એમને એક વાતનું દુઃખ હતું કે એમને સંતાન ન હતું. રાજાના સંતાન પ્રાપ્ત કરવા માટે તેને તપ કર્યું. નારદજીના કહ્યા પ્રમાણે રાજાએ સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી. રાજાએ ખૂબ જ આકરું તપ કર્યું એટલે એમને સાવિત્રી દેવી પ્રસન્ન થયા. એમણે રાજાના વરદાનમાં માગવાનું કહ્યું. રાજાએ કહ્યું, દેવીમાં અમે સૌ વાતે ઘણા સુખી છીએ, પણ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે. દેવીએ કહ્યું, હે રાજન, તારા નસીબમાં પુત્રનું સુખ નથી, પરંતુ તને વચન આપે છે કે એટલે તને પુત્રના બદલે નથી, પરંતુ તને વચન આપે છે કે એટલે તેને પુત્ર થશે અને પુત્રી થશે. તને પુત્રને પણ પુત્રી થશે, પણ એવી ગુણવાન અને ભક્તિવાળી થશે કે આગળ જતાં તેનું નામ રોશન કરશે. પણ તું આ પુત્રીનું નામ તારા નામ ઉપરથી સાવિત્રી પાડજે. આમ કહી માતાજી તો અધ્યાન થઈ ગયા અને થોડા સમય પછી રાણીને દિવસો રહ્યા અને પૂરા 9 માસે રૂપાળી કુંવરીનો જન્મ આપ્યો. માતાજીના કહ્યા પ્રમાણે આ કુંવરીનું નામ સાવિત્રી પાડ્યું. સાવિત્રી ખૂબ જ રૂપાળી હતી. તે દિવસે ને દિવસે મોટી થવા લાગી અને રાત્રે ન વધે એટલી તે દિવસે વધે એટલી રાત્રે વધે. રાજા રાણીને ખૂબ જ લાડકોડથી ઉછેરવા લાગ્યા. રાજાએ તો તેને ભણાવી ગણાવી અને બધી વિદ્યામાં પારંગત બનાવી. આમ કરતાં ઘટતાં તે ઉંમર લાયક થઈ ગઈ અને બધા રાજકુમારો તેને જોવા માટે આવવા લાગ્યા, પણ સૌ તેની આગળ વામણા લાગવા